છેલ્લો અને પાંચમો મુદ્દો સાયલા નજીક ડમ્પર અકસ્માત બાદ વીજ પુરવઠો ખોરવાતા 3 ગામના લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। મોડી રાત્રે બનેલી ઘટનામાં 2 વીજ થાંભલા ધરાશાયી થતા વડિયા કેરાડા અને થોરિયાડી ગામમાં તુરંત જ અંધારપટ છવાઈ ગયો। પરંતુ સવાલ એ છે કે અકસ્માત પછી પણ વીજ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કેમ ન કરી। રાત્રે 3 વાગ્યાથી ગુલ થયેલી વીજળી 12 કલાક સુધી બંધ રહી અને દિવસે 43 ડિગ્રી તાપમાન વચ્ચે 7000 થી વધુ લોકો ગરમીમાં શેકાયા। ગ્રામજનોએ અનેક વખત જાણ કરવા છતાં બપોર સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। અંતે વીજ કચેરીએ હલ્લાબોલ બાદ જ તંત્ર હરકતમાં આવ્યું। હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું તંત્ર પાસે આપાતકાલીન પરિસ્થિતિ માટે કોઈ ઝડપી વ્યવસ્થા છે કે કેમ? અને સૌથી મહત્વનો સવાલ, જ્યારે લોકો ગરમીમાં તડપી રહ્યા હતા ત્યારે જવાબદાર કોણ? હાલ વીજ પુરવઠો પૂર્વવત થયો છે, પરંતુ આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે। કારણ કે વારંવાર જે ડમ્પરો છે, ગેરકાયદેસર ડમ્પરો વારંવાર તે વિસ્તારમાં ચાલી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે, ગ્રામજનો કરી રહ્યા છે। છતાં પણ હવે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી। અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ હવે તંત્ર લાચાર જોવા મળતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે જો વીજ પુરવઠો ખોરવાઈ જાય, વીજ પુરવઠો બાર 13 કલાક સુધી આવી ગરમીમાં ન આવે તો પછી તંત્રની કામગીરી પર સવાલો થવા સ્વાભાવિક વસ્તુ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઠાકોર સમાજના અગ્રણી રાજુ ઠાકોર જોડાઈ ગયા છે। રાજુભાઈ, ગામ લોકો ગરમીથી સેકાવા માટે મજબૂર બન્યા છે, શું કહેશો? હેલો જી રાજુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો મેડમ? જી જી બિલકુલ આવે છે। નમસ્કાર મેડમ, મંતવ્ય ન્યૂઝમાં આજે મને જે બોલવા માટેની તક આપી છે, હેલો, જી રાજુભાઈ, ત્યારે આજે હું મંતવ્ય ચેનલનો આજે આભાર માનું છું। અમારે જે સાયલા વિસ્તારમાં જે ડમ્ફરો જે ઓવરલોડ ચાલે છે તેમના ડ્રાઈવરોના બેદરકારીથી જે આપણા વીજ પોલને ધરાશય કરી અને જે ગામને જે એનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે હું આ અમારા સાયલા વીજળી જે આપણા અધિકારી છે એને વારંવાર રજૂઆત કરવા છતાં તે ઘણીવાર અમારા સાયલા ગામમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થાય છે અને ઘણી ગામ લોકોની પણ રજૂઆત હોય છે, છતાં પણ એ આંખ આડા કાન કરતા હોય છે। રાજુભાઈ, વારંવાર હવે ત્યાંના ગ્રામજનો જે છે તે લોકો વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે આ ડમ્પરો ચાલી રહ્યા છે। જી રાજુભાઈ, હેલો, જી રાજુભાઈ, ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે ડમ્પરો ચાલી રહ્યા છે, આમાં કેટલું તથ્ય? હેલો, જી રાજુભાઈ, અવાજ આવે છે? હા જી મેડમ। રાજુભાઈ, હવે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર રીતે ત્યાં ડમ્પરો ચાલી રહ્યા છે, આમાં કેટલું તથ્ય છે? તથ્યની જો વાત કરીને તો જે ડમ્ફર ચાલકો છે, જે ડ્રાઈવરો, એમાં ઘણા બધા ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી હોતા અને રોડ ઉપર બેફામ ચલાવતા હોય છે જી જી બિલકુલ અને રાજુભાઈ, એમના બેદરકાર હેલો જી બિલકુલ રાજુભાઈ, જોડાવા હેલો બદલ આપનો આભાર।